યત્સંકલ્પાત પતિતપનો વાતિ વાત સમિંધે વહ નિર્ધતે ધરણીરુદધી લંઘતે નૈવ વેલાં સોયં શ્રીમાન નિખિલ જગતા અંતરાત્માવતીર્ણો ધર્મં રક્ષન દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ યદરોમ વિવરેલીના અંડાનાં કોટયઃ પૃથક્ તદક્ષરં ગુણાતીતં નમામ્યહં. ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી અક્ષરપુરુષોત્તમાભ્યામ નમો નમઃ. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ. શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ. શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી મહંત સ્વામી મહારાજાય નમો નમઃ. છેલ્લા એક અઠવાડિયાથી આપણે પરમ પૂજ્ય સ્વામી બાપાના જુદા જુદા પ્રસંગો સાંભળી રહેલા છીએ. એના દ્વારા આપણે આપણા જીવનની અંદર જે કંઈ આવા નાના મોટા પ્રસંગો બને એ પ્રસંગોની અંદર આપણે કઈ રીતે વર્તી શકીએ એ પ્રેરણા પ્રાપ્ત કરી રહેલા છીએ. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ જ્યારે મંદિરો બાંધતા હતા એ વખતે આખો દિવસ મંદિરના કામકાજની અંદર સમય ન મળે. એ વખતે શાસ્ત્રીજી મહારાજ રાત્રે પોતે સ્નાન કરવા માટે જતા. સ્નાન કરી અને શાસ્ત્રીજી મહારાજ લગભગ 11 વાગ્યાની આજુબાજુનો સમય થાય એટલે કથા વાર્તાનો પ્રારંભ કરે. આપણે સમજી શકીએ છીએ કે રાતના 11 વાગે સાંભળવા કોણ આવે. સવારે 11 વાગે ન આવે તો સાંજે કે રાત્રે 11 વાગે કોણ આવે. પણ એ વખતે જે લોકો ખપવાળા હતા, શ્રદ્ધાવાળા હતા, કંઈક મેળવવાની મહેચ્છાવાળા હતા, એ લોકો 11 વાગે કથા વાર્તા સાંભળવા આવતા. અને શાસ્ત્રીજી મહારાજ લગભગ રાતના 12-1 વાગે આરામમાં જતા. આટલા જબરજસ્ત મંદિરોના કામકાજ વચ્ચે પણ શાસ્ત્રીજી મહારાજ કથા કોઈ દિવસ ચૂક્યા નથી. શાસ્ત્રીજી મહારાજ ઘણી વખત એવું કહેતા કે સત્સંગનો પાયો એ આ કથા વાર્તા રહેલો છે. દરરોજ કથા વાર્તામાંથી આપણને કંઈ બધું સમજાઈ જાય એવું નથી, પરંતુ આપણા શાસ્ત્રોની અંદર એક વાત કરવામાં આવી કે જ્યારે શુદ્ધ સત્વગુણ હોય એ વખતે કંઈક વાત આપણે સાંભળીએ તો એના દ્વારા આપણને અસર થઈ જાય, ચોટ લાગી જાય.
બસ એટલી જ જરૂરિયાત છે. જેમ આપણે કહીએ કે ચકમક, એમાંથી રૂનો જે કંઈ નાનકડો ઢગલો હોય એમાં એક તણખાની જ જરૂર છે, લાગે તો. ચકમક આમ આપણે કરીએ તો ઘણા બધા તણખાઓ જરતા હોય છે, પણ એક તણખો જો રૂને લાગી જાય તો એ પ્રારંભ થાય સળગવાનો. એમ જીવનમાં પણ એકાદો તણખો લાગે, એકાદી વાત ઉતરે, એકાદી વાત સમજાઈ જાય તો આપણું જીવન સુંદર બની જાય, શુદ્ધ અને પવિત્ર બની જાય, નિર્મળ બની જાય. અને એક વખત નિર્મળ બને તો એના દ્વારા તુલસીદાસજી બહુ સુંદર એક વાત લખી કે નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. નિર્મલ મન જન સો મોહી પાવા, કે જેનું નિર્મળ મન થઈ જાય, સો મોહી પાવા, એ મને પ્રાપ્ત કરી શકે, કેતા એને મારો સાક્ષાત્કાર થાય અને હું એને હંમેશને માટે વશ થઈ જાઉં. તો અહીંયા આગળ આપણે છેલ્લા 7 દિવસથી ભગવાનની, ગુરુહરિ મહંત સ્વામી મહારાજની વાતો સાંભળી રહેલા છીએ. અને આ ક્યાં સુધી ચાલશે? આપણી શ્રદ્ધા હશે ત્યાં સુધી. આ ચાલશે ક્યાં સુધી? તો કે આપણી શ્રદ્ધા હશે ત્યાં સુધી ચાલશે. અત્યારે વિચરણ ચાલી રહેલું છે. અમે તો શ્રાવણ મહિનો આખો વિચરણ કરવાના છીએ અને આજુબાજુ જ વિચરણ રહેલું છે. એટલે જ્યાં સુધી આપણને ઠાકોરજી બોલાવશે ત્યાં સુધી આ પ્રમાણે બોલ્યા રાખશું. અને અહીંયા આગળ આપણે બધા પણ શ્રદ્ધા પ્રમાણે સાંભળવા આવી રહેલા છીએ. વરસાદનો માહોલ હોવા છતાં પણ આપણે સાંભળીએ છીએ, એટલે ખરેખર આનંદની વાત ગણાય. તો પરમ પૂજ્ય સ્વામી બાપા અત્યારે સુરતની અંદર વિરાજમાન છે. તારીખ 16/4/2022 કણાદની અંદર બાપા વિરાજમાન છે. એ વખતે બાપાની સમક્ષ જુદા જુદા મંદિરોમાંથી સંતો આવી અને વાતો કરે પોતપોતાના વિસ્તારની. કારણ કે આપણે જાણીએ છીએ બાપાની તબિયત અને સ્વાસ્થ્ય પ્રમાણે કે હવે બાપા આજુબાજુના કોઈ સેન્ટરોની અંદર પોતે જતા નથી, પરંતુ આખા દક્ષિણ ગુજરાતની અંદર, આપણા સુરતની અંદર આવે. એટલે દક્ષિણ ગુજરાતના તમામ મંદિરના સંતો, હરિભક્તો અહીંયા આગળ લાભ લે. અને ગયા વખતે એ પ્રકારે જ થયું હતું. તો આજે આ બાજુ જે ધરમપુર વિસ્તારના હરિભક્તો અને એ તિથલ વિસ્તારના હરિભક્તો એ બાપાનો લાભ લેવા માટે પધાર્યા. અને તિથલના સંતો એમણે એ બાપાને વાત કરી કે બાપા, આ ધરમપુર આખો જે વિસ્તાર રહેલો છે એ વિસ્તારની અંદર લોકો ઘણા બધા દારૂ પીવે છે, ઘણા લોકો જાત જાતના વ્યસનો કરતા હોય છે. પરંતુ આપણા સંતો એ બાજુ વિચરણની અંદર ગયા, જેના પરિપાક રૂપે અત્યારે 100થી વધુ મંડળો ત્યાં ચાલે છે. એટલે 100 ગામની અંદર આપણો સત્સંગ થઈ ગયો સુંદર. અને ધરમપુરની અંદર અદ્ભુત શિખરબદ્ધ મંદિર થઈ ગયું. હવે આ બાજુ જે મંદિર થયું, અને આમ અમુક વિસ્તાર એવો છે કે 100% આદિવાસી વિસ્તાર રહેલો છે. હવે આવા વિસ્તારની અંદર મંદિર કરવું અઘરું, પણ આપની કૃપાને દયાથી 12 એકર જમીન ત્યાં આગળ આપણને મળી અને 12 એકર જમીનની અંદર સુંદર મંદિર થયું. એની સાથે સાથે આપણને એવો વિચાર આવ્યો કે મંદિરની સાથે જો ત્યાં આગળ એકાદી કોલેજ બને તો આ બધા ભાઈઓને આપણે સારી રીતે ત્યાં આગળ ભણાવી શકીએ અને એ લોકો પણ ભવિષ્યની અંદર સુખી થાય. તો આઈઆઈટી કોલેજ, એટલે આઈઆઈટી એટલે આપણે જેને કહેવાય એ બધું ત્યાં આગળ જે બધો ઇલેક્ટ્રિસિટી ને આ બધા જુદા જુદા પ્રકારના વિભાગો હોય
ત્યાં આગળ એ શરૂ થયા અને ત્યાં આગળ ઘણા બધા આદિવાસી ભાઈઓના દીકરાઓ એ ભણવા માટે આવ્યા. હવે ફી તો આપણે એકદમ સામાન્ય રાખેલી છે અને એ લોકો બધા ખૂબ સરસ રીતે સંતોના માર્ગદર્શન પ્રમાણે ત્યાં આગળ ભણી રહેલા છે. અને એને લઈ ત્યાં ITIની અંદર બધા છોકરાઓ જે ભણે છે એ બધા સંસ્કારી થયા અને એ લોકોએ કુટુંબોને ત્યાં સંસ્કારની વાતો કરી અને એના મા બાપ પણ બધા ખૂબ સારી રીતે સંસ્કારી થયા. અને આખા વિસ્તારની અંદર અત્યારે કે વાતાવરણ બાપા સરસ બની ગયું છે અને બધાને આપણી સંસ્થાનો એટલો બધો ગુણ આવ્યો કે ન પૂછો વાત. અને પછી વિવેક સ્વરૂપ સ્વામીએ વાત કરી કે બાપા આ ધરમપુર વિસ્તાર છે એની અંદર શ્રીજી મહારાજથી માંડી અને તમામ ગુરુઓ આવી ગયા છે, એક પણ બાકી નથી રહ્યા. અને ધરમપુર તો એવું સ્થાન ગણાય કે જેની અંદર શ્રીજી મહારાજે 15 દિવસ સુધી કુશળ કુંવરબાને સરસ લાભ આપ્યો. મહારાજ ત્યાં આગળ રહ્યા અને ત્યાં આગળ અદ્ભુત રીતે આ રાણીને લાભ આપ્યો. આજે પણ આ ધરમપુરની અંદર બાપા બધા યાદ કરે છે શ્રીજી મહારાજને. હવે રાણીનો મહેલ તો રહ્યો નથી ત્યાં આગળ તો જમીન બધી થઈ ગઈ છે. અને મહારાજ પધાર્યા, ગુણાતીત પરંપરા આખી પધારી, એને લઈ અને સત્સંગ જે થયો અને કેવો સત્સંગ થયો કે લોકો નિયમ ધર્મ છોડે તો એનું પ્રાયશ્ચિત કરે છે. ધરમપુરની અંદર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ 1984ની અંદર પધારેલા. હવે એ વખતે કોઈ પ્રકારની એવી કંઈ વ્યવસ્થા હતી નહીં અને આપણો સત્સંગ પણ એટલો કંઈ હતો નહીં. અને એ વખતે તમે પણ આવેલા બાપાની સાથે. સાંઈ કે હા અમને ખ્યાલ છે. હવે બન્યું એવું ત્યાં આગળ કે બાપા પહેલી વખત આ ધરમપુરની અંદર આવતા હતા અને આદિવાસી ભાઈઓ બીજા ત્રીજા બાપાની સરસ રીતે નજીક આવ્યા અને બાપાનો સારી રીતે એ લોકો લાભ લે છે. અને એ વખતે આપે સૂચન કર્યું હતું કે પ્રમુખ સ્વામી મહારાજ પહેલી વખત અહીંયા આગળ આવ્યા છે તો ફોટોગ્રાફી કરી લેજો. એ આપે સૂચન કરેલું હતું. તો એ વખતે કંઈ એવો અમને ખ્યાલ ન હતો. અને એ વખતે વિવેક સ્વરૂપ સ્વામી 84ની અંદર ત્યાં આગળ પોતે ફરતા હતા, ત્યાં એ પાર્ષદની અંદર હતા. અને એ વખતે જે ફોટોગ્રાફી કરી, વિડીયોગ્રાફી કરી, એ આજે ઘણી બધી અમને ઉપયોગી થાય છે કે આવા સંજોગોની અંદર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ વિચર્યા અને એ લોકોને સંસ્કાર આપ્યા, જેના પરિવાર રૂપે ધીરે ધીરે સંતો ત્યાં આગળ આવતા થયા. અને આજે સ્વામી બહુ જ આનંદની વાત કહેવાય કે આપણા નિષ્ઠાવાળા ઘણા બધા કુટુંબો અહીંયા આગળ છે. 100 ગામમાંથી ઘણા બધા ગામોની અંદર સંસ્કાર ધામો પણ થઈ ગયા. એ વખતે બાપાએ બહુ સરસ વાત કરી. સ્વામી કે હરિભક્તો સંતો જો દાખલો કરે તો ગમે ત્યાં ઉગે. સ્વામી આ પ્રકારની વાત કરી કે દાખલો કરે તો ગમે ત્યાં આ ઉગે, ઉગ્યા વિના કોઈ દિવસ રહે નહીં. આપણા દાખલામાં ખામી હોય તો ઉગવામાં ખામી, પણ જો સંતોને હરિભક્તો સ્વામી કે દાખલો કરે તો ખરેખર ઉગે જ. એમ કરી અને ત્યાં આગળ ઘણી બધી વાતો થઈ. અને આજે આપણે જાણીએ છીએ કે જ્યાં જ્યાં પૂજ્ય સંતોએ અને હરિભક્તોએ દાખલો કર્યો છે સત્સંગનો વિસ્તાર કરવા માટે, ત્યાં આજે સત્સંગ લીલો પલ્લવ રહેલો છે. શ્રીજી મહારાજ એક વખત ડભાણની અંદર વાત કરે છે, બહુ સરસ વાત કરે છે મહારાજ. પુરુષોત્તમ બોલ્યા પ્રીતે, એની અંદર આ લખેલું છે. હરિચરિત્રામૃત સાગરની અંદર પણ આ વાત છે. મહારાજે કહ્યું કે સંતો ગામડે ગામડે તમે બધા ફરો, નિયમ ધર્મની વાતો કરો અને લોકોને જન્મ અને મરણના દુઃખને બતાવો. અદ્ભુત મહારાજે ઉપદેશ આપ્યો કે નિયમ ધર્મની વાતો કરી અને જન્મ અને મરણના દુઃખને બતાવો. લોકો જાગૃત થશે અને એ લોકોને સત્સંગ ચોક્કસ થશે. માણસને જ્યાં સુધી દુઃખમાંથી મુક્તિનો
વિચાર ના આવે ત્યાં સુધી માણસ કશું કરતો હોતો નથી. અને સંતોએ કેટલું સરસ ગાયું છે કે માથે જન્મ મરણ મોટો દુઃખ છે રે, હે માથે જન્મ મરણ મોટો દુઃખ છે રે, હે તારા અંતરમાં હરિને આરાધનથી લેતો નારાયણ નામને રે. કે માથે જન્મ અને મરણનું દુઃખ મોટું છે. કોઈકને કેન્સર થાય, કોઈકને હાર્ટ એટેક આવે, કોઈકને વળી અન્ય શરીરની અંદર તકલીફ પડે. આ બધા દુઃખો નાના ગણવાના. કોઈક વખત તમને ટાઈમ મળે તો ભાગવતનો 5મ સ્કંદ વાંચજો. મહારાજે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે 5મ સ્કંદ અને 10મ સ્કંદ આ અમારું યોગશાસ્ત્ર અને ભક્તિશાસ્ત્ર છે. આવી વાત કરી છે, દર વર્ષેનો પાઠ કરો. 5મ સ્કંદ શા માટે? તો એની અંદર પાછલો ભાગ છે ભવાટવીનું વર્ણન છે. એ ભવાટવીના વર્ણનની અંદર એવું લખવામાં આવ્યું છે કે આ ભવમાં આપણે ફરીએ છીએ એની અંદર માતાના ગર્ભમાં જ્યારે આપણે આવીએ એ વખતે બહુ જીવને દુઃખ પડે છે, પણ ભગવાન આપણને ભૂલાવી દે છે અને આપણને એની કોઈ સ્મૃતિ રહેતી નથી. અને જીવ બહુ પ્રોકાર કરે છે અંદર કે ભગવાન એક વખત ચાન્સ આપ, એક જ વખત. હું આ વખતે તને કોઈ દિવસ ભૂલીશ નહીં. પણ જેવો જીવ અહીંયા આગળ આવે એટલે રડે, બરાબર? અને રડીને શું બોલે? ઊંવા ઊંવા કરે કે હું અહીં અને તું વાં, એટલે કે ત્યાં. હવે મારે ને તારે કંઈ નહીં, કારણ કે બહાર નીકળી ગયો. અને પાછો શરૂ કરે આ આખી યાત્રા. અને પાછું જ્યારે મરણનું દુઃખ આવે એ વખતે પણ બહુ જ તકલીફ પડે. આપણા શરીરમાંથી તમે આમ સામાન્ય જુઓ ને, એક લોકની દ્રષ્ટિએ કે કોઈ પણ ઘરમાં તમે રહ્યા હો અને તમને ઘર ગમી ગયું હોય અને એ ઘર ખાલી કરવાનું થાય ત્યારે કેટલી તકલીફ પડે. ખાલી કરવાનું થાય તો આપણને તકલીફ પડે છે. તો જે ઘરમાં આપણે 100 વર્ષ રહ્યા હોય, 90 વર્ષ રહ્યા હોય, 80 વર્ષ રહ્યા હોય, એ ઘરને ખાલી કરવાનું હોય તો તકલીફ પડે જ ને. અને છેલ્લી અવસ્થામાં ભગવાન બધું જ બતાવે છે અને બતાવશે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ભગવાન બતાવશે કે તે આટલું આટલું સારું કર્યું અને આટલું આટલું ખરાબ કર્યું. એકદમ ફાસ્ટ બતાવશે તમને. આપણે બધાને ભગવાન બતાવવાના છે. એ વખતે સહન કરવું બહુ અઘરું છે. એટલા માટે શાસ્ત્રો શું કહે છે કે જન્મ અને મરણનું દુઃખ મોટું છે. એ જો આપણે જાણીએ તો એના દ્વારા આપણે ભગવાનને પ્રાપ્ત કરી શકીએ. રોહિદાસ ચમાર કાશીના રાજાને સમજાવે છે કે જરા દુઃખમ, જન્મ દુઃખમ, મૃત્યુ દુઃખમ, પુનઃ પુનઃ અંતકાલે મહાદુઃખમ તસ્મા જાગૃહી જાગૃહી. 6 શ્લોક કયા? પહેલો શ્લોક એની અંદર આ રહેલો છે કે જરા દુઃખમ, જન્મ દુઃખમ. જરા એટલે વૃદ્ધાવસ્થા. આપણા પૂજારીએ વાત કરી હમણાં જ, ત્યાં ગયો ને તેને વાત કરી કે 3 દિવસથી બહુ ચક્કર આવતા હતા. એટલા બધા ચક્કર આવે, બેસાય નહીં. અને ગઈકાલે તપાસ કરાવવામાં આવી. તપાસની અંદર એવું નિદાન થયું કે મગજની અંદર લોહી ઓછું પહોંચે છે. એટલે ગોળી આપી, એટલે લોહી પાતળું કરવાની અને લાઈફ ટાઈમ કે ચાલુ રાખવાની આ ગોળી. અને હવે સારું છે, જરાય વાંધો નથી. હવે જરાય વાંધો રહેલો નથી. હવે જો તકલીફ છે ને, વૃદ્ધાવસ્થા આવે, તમે નાના છોકરાને જો એવા દોડા દોડ કરે, ગમે ત્યાં પડી જાય તો એને કંઈ ન થાય. અને વૃદ્ધે કેટલું સાચવીને ચાલવું પડે, કાંઈ ગડબડ થઈ જાય તો મુશ્કેલી. એટલે રોહિદાસ ચમાર એનો દીકરો ત્યાં આગળ રોહિદાસ ચમાર રાજાને વાત કરે છે. હવે રાજા મહેલની અંદર સૂતો હતો અને આ છોકરો
15 વર્ષનો રોહિદાસ. હવે એને એના પિતાશ્રીએ કહ્યું કે બેટા આજે હું ચોકી કરવા માટે જવાનું નથી, એને બદલે તારે ચોકી કરવા માટે જવાની છે રાજાના મહેલની. કે સારું. હવે છોકરો 15 વર્ષનો પણ અંતરદ્રષ્ટિવાળો છોકરો હતો અને નાનપણથી જ એ ભણેલો હતો. એટલે રાજાના મહેલની આમ ચોકી કર્યા રાખે અને રાત્રે 12 વાગે ચોકી કરતા કરતા શ્લોકો બોલતો હતો. એમાં પહેલો શ્લોક બોલ્યો, પછી આગળ બોલે છે કે માતા નાસ્તિ પિતા નાસ્તિ નાસ્તિ બંધુ સહોદર સંસારે કિમપી નાસ્તિ તસ્માત જાગૃહી જાગૃહી. બીજો શ્લોક. ત્રીજો બોલે છે કે માતા પિતા ચ પુત્રશ્ચ સ્ત્રી સહોદર બાંધવાહા સ્વાર્થ સંબંધી ન સર્વે તસ્માત જાગૃહી જાગૃહી. હવે રાજા મહેલમાં સૂતેલા હતા અને છોકરો બાર આમ ચોકી કર્યા રાખે. એમાં રાજાએ બારીમાંથી સાંભળ્યું, સાઈડની બારીઓ એમાંથી સાંભળ્યું. હવે આ વખતે રાજા એકદમ જાગી ગયા અને કહ્યું કે આ કોણ રાતના 12 વાગ્યા અવાજ કરે છે, બોલે છે. એટલે રાજા ઉભા થયા પથારીમાંથી અને આમ ગેટ પાસે આવતા હતા. જેવા ગેટ પાસે આવ્યા રાજા, તો છોકરો તો આમ પ્રદક્ષિણા કરતો કરતો બોલતો હતો, ચોકી કરવા આવેલો. એના બાપુજીને તકલીફ હતી એ દિવસે, એટલે છોકરાને મોકલ્યો કે જા તું. અને રાજા જેવા ત્યાં આગળ આવ્યા એ વખતે છોકરો તો સાઈડમાં આવી ગયેલો મહેલની આમ, અને સાઈડમાંથી બોલે છે કે કામ ક્રોધ લોભ મોહાહા દેહે તિષ્ઠંતિ તસ્કરાહા હરંતિ જ્ઞાન રત્નાની તસ્માત જાગૃહી જાગૃહી. રાજા કે અવાજ આવે છે, મારું કોઈ દેખાતું નથી, છે શું આ? અને રાજા પાછા જાય છે આમ, જે હોય તે હવે સવારે જોયું જાય છે. અને જેવા પથારીમાં રાજા પોઢવા જાય છે તો છોકરો પાછો આવી ગયો, કારણ કે એ તો ચક્કર ફર્યા જ રાખે ને મહેલને. અને પાછળ આવી ગયેલો. ત્યાં આગળ 5મો શ્લોક બોલે છે કે આશાયામ બધ્યતે લોક કર્મણા પરિબધ્યતે ક્ષીણમ આયુર્ન જાનાતિ તસ્માત જાગૃહી જાગૃહી. રાજાને ઊંઘ નથી આવતી આખી રાત. અને છોકરો છેલ્લો શ્લોક બોલી રાજા તો સુવાનો પ્રયત્ન કરે છે. જેવી 16 રાજાએ આમ કરી તો છોકરો બોલ્યો કે શયનાત સવારનો પહોર થયો. બધા મંત્રીઓને બોલાવ્યા અને કહ્યું કે આજે કોણ માટે આવ્યો હતો? અને દરરોજ આવતા ની 15 વર્ષની ઉંમર, પણ જો જાગૃતિ કેવી જબરજસ્ત. સુવાનો સમય છે એ કે બેટા રાતના 12 વાગે તો સુવાનો સમય જ હોય ને, પણ કે આપણે શેના માટે આવ્યા છીએ આ પૃથ્વી ઉપર? આપણું અવતરણ શેના માટે થયેલું છે આ પૃથ્વી ઉપર? એ લોકો કોઈ સમજતા નથી. એટલે હું આ શાસ્ત્રની ભાષા બોલતો હતો કે બેટા મને અર્થ સમજાવ, શું બોલતો હતો તું? અને છોકરો અર્થ સમજાવે છે. હું ટૂંકમાં તમને કહું કે જરા અવસ્થા દુઃખરૂપ છે, જન્મ દુઃખરૂપ છે, માતા પિતા વગેરે સ્વાર્થના સગા છે, કામ ક્રોધ લોભ વગેરે આ ચોર રહેલા છે, આપણું જ્ઞાન હરી લે છે, અને દુનિયામાં કોઈની આશા પૂરી થયેલી નથી. રાવણ જેવા રાવણ આવી ગયા તો પણ એની ઈચ્છાઓ કોઈ દિવસ પૂરી થઈ નથી. ઈચ્છાઓ અનંત છે, માટે શયનાત શતધા દુઃખમ. જો આપણે સૂતા રહેશો તો હંમેશને માટે આપણને દુઃખ દુઃખ અને દુઃખ જ રહેશે. માટે જાગો જાગો. આ 6 શ્લોકનો સાર. રાજા એટલા બધા ખુશ થઈ ગયા છોકરા ઉપર, એને ગાદીએ બેસાડ્યો અને પોતે નીચે બેઠા કે આજથી તું મારો ગુરુ અને હું તારો શિષ્ય.
50 વર્ષની મારી ઉંમર થઈ, 50 વર્ષની ઉંમરમાં મેં કોઈ સત્કર્મ કર્યું નથી, એટલે હવે આજથી હું સત્કર્મ કરીશ અને ભગવાનની વાતો વ્યવસ્થિત રીતે સાંભળીશ. કાશીના રાજા 50 વર્ષે જાગી ગયા, જ્યાંથી આપણને પ્રેરણા મળે અને જે દિવસ આપણો જાગૃતિનો આવે સમજી લેવું કે હવે એને કોઈ દિવસ કોઈ નહીં સુવાડી શકે. અને કાશી નરેશ મહાન પોતે ભક્ત થયા. આ રોહિદાસ ચમારને લઈને એક 15 વર્ષના છોકરાએ કાશીના રાજાને જગાડ્યા. અને રોહિદાસ ચમાર એટલે બીજા કોઈ નહીં પરંતુ મીરાના ગુરુ. મીરા રાજરાણી હતા પણ ગુરુ કર્યા રોહિદાસ ચમારને. અને કેવા મહાન ભક્ત હતા રોહિદાસ ચમાર. એના માટે એવું કહેવાયું, જેના ચર્મ કુંડે ગંગાજી પધારે. આપણે ગંગામાં સ્નાન કરીએ તો આપણે પવિત્ર થઈ જઈએ. ગંગા નાવાનું કાંઈ ન રહ્યું દુલાકાગ. તો ગંગાની અંદર આપણે સ્નાન કરીએ તો આપણે પવિત્ર થઈ જઈએ. પણ ગંગાને ખુદ પવિત્ર થવું હોય તો રોહિદાસ ચમારના કુંડની અંદર ગંગાજી પ્રગટ થતા પવિત્ર થવા માટે. કેટલી ઊંચાઈ ઉપર એ રોહિદાસ ચમાર હશે. જો એક સામાન્ય કુટુંબની અંદર રહેલો દીકરો, છોકરો, યુવાન, એ પણ જો આધ્યાત્મિક જ્ઞાન દ્વારા આટલી ઊંચાઈ પ્રાપ્ત કરી શકે તો આપણે તમામ કરી શકીએ. એટલે અહીંયા આગળ શ્રીજી મહારાજ સંતોને કહે છે કે સંતો, ગામડે ગામડે જઈ અને જન્મ મરણના દુઃખની વાતો કરજો, જેથી લોકોને ખબર પડે કે આ દુઃખ છે, એમાંથી મારે મુક્તિ પ્રાપ્ત કરવી છે. આ દુનિયાના દુઃખો તો 1% નથી. આખા દુનિયાના જેટલા દુઃખો ભેગા કરવામાં 1% નથી. એના કરતાં વધારે દુઃખ જન્મ અને મરણનું રહેલું છે. અને એ આપણે પાર કરી શકીએ, એને મિટાવી શકીએ. એના માટે આખો આ સંપ્રદાય, એના માટે ગુરુ, એના માટે કથા વાર્તા, એના માટે મંદિરો, એના માટે સત્સંગ, એના માટે સત્સંગ મંડળો અને એના માટે આ તમામ પ્રવૃત્તિઓ આપણે કરી રહ્યા છીએ. એના માટે જ કણાદમાં અક્ષરધામ બંધાઈ રહેલું છે. આપણો મુખ્ય ઉદ્દેશ જ આ રહેલો છે કે આપણે જન્મ અને મરણના ચક્કરમાંથી બહાર નીકળી શકીએ. તો અહીંયા આગળ પરમ પૂજ્ય સ્વામી બાપાએ પણ બધા સંતોને ખૂબ સરસ વાત કરી. ધરમપુરના સંદર્ભની અંદર તારીખ 17/4/2022 રવિવારનો દિવસ છે અને એ પરમ પૂજ્ય સ્વામી બાપા સુરતની અંદર જ વિરાજમાન છે. હવે રવિવાર હોય એટલે ગીરદી હોય જ, સ્વાભાવિક રીતે રવિવાર હોય એટલે બધા હરિભક્તોને રજા હોય એટલે લાભ લેવા માટે પણ બધા આવે. આજે બધા હરિભક્તોના જે સંઘ આવતા હતા એમાં એક જયદીપ ભાલાળા નામનો એક છોકરો, નાનો બાળક હતો, બહુ મોટો એટલો બધો હતો નહીં. હવે એ બાળક ત્યાં આગળ જતો હતો અને એ વખતે હરિજયંતિનો ઉત્સવ. આ જયદીપ એની માતાની સાથે બાપાનો લાભ લેવા માટે જતો હતો. હવે રસ્તાની અંદર એક આર્મીના કેપ્ટન ત્યાં આગળ મળ્યા આ જયદીપને, નાના છોકરો. અને છોકરાને સેજે સેજે પૂછ્યું કે આપ લોગ કહાં જાતે हैं? એટલે એને કહ્યું કે हमारे गुरुदेव परम पूज्य महंत स्वामी जी महाराज पधारे हैं, उनके दर्शन के लिए, उनका दर्शन करने के लिए हम लोग जा रहे हैं. એટલે નાના છોકરાએ આ પ્રકારે વાત કરી તો કે मैं भी आ सकता हूँ. હવે એ તો બીજે જતા હતા અને કોઈ સત્સંગ કંઈ નહીં. આટલી બધી ભીડ જોઈને એટલે એને ઈચ્છા થઈ ગઈ કે મારે પણ દર્શન કરવા માટે આવવું છે. પેલા છોકરીઓ કે યસ આપ ભી આ સકતે હૈ. અને જયદીપની સાથે આ આર્મીના કેપ્ટન પરમ પૂજ્ય સ્વામી બાપાના દર્શન માટે ગયા ત્યાં આગળ. હવે ત્યાં બીજી તો કોઈ વ્યવસ્થા નહીં, બધા જેમ બેસે એમ એ પણ બેઠા અને ત્યાં બાપાના દર્શન કર્યા. અને પછી એમણે રવિ સભાનો લાભ લીધો. એટલા બધા ખુશ થઈ ગયા પરમ પૂજ્ય સ્વામીશ્રીના દર્શનથી કે ન પૂછો વાત. પછી એ જ્યારે બાપાના દર્શન કરતા હતા, લાભ લેતા હતા, એ વખતે પોતે પાણી પીતા હતા. એની પાસે બોટલ હતી એટલે પેલા જયદીપને પણ આપવામાં આવી કે લે તું પણ પાણી પી. કે ના
હું પાણી નહીં પીવું. કે કેમ? તો કે આજે નિર્જળા ઉપવાસ કરેલો છે. તો ખુશ થઈ ગયા કે આટલો નાનો છોકરો અને આજે નિર્જળા એને ઉપવાસ કર્યો છે. તો એને આકર્ષણ થયો અને પછી એ બાપાના નજીકથી દર્શન કરે છે. સંતોને વાત કરી, સમીપ દર્શન બાપાના કરે છે. અને પછી રવિ સભાની અંદર આવ્યા અને આખો માહોલ જોયો, એટલા બધા ખુશ થઈ ગયા. અને પછી એને કહ્યું પેલા જયદીપને કે હું આખી જિંદગી જયદીપ તને નહીં ભૂલું, કેમ કે તે મને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દર્શન કરાવ્યા અને એને અતિશય આપણા પ્રત્યે ભાવ થયો. જો કોઈને પણ તમે બાપાની વાત કરશો ને એને ભાવ થશે જ, પણ આપણે કરવી જોઈએ. કોઈને પણ એ આપણી સંસ્થાનો અનુયાયી હોય ન હોય, પણ જો બાપાની તમે એને વાત કરશો, સંપ્રદાયની વાત કરશો, એને ચોક્કસ ભાવ થશે જ. કારણ કે યોગી બાપા કહીને ગયા છે, ખેતરો ખાલી પડ્યા છે પરંતુ ખેડનારા કોઈક જોઈએ. એટલે તમારે શું કરવાનું? તમે તો કરવાના જ છો, પણ તમારા દીકરા અને દીકરીઓને તૈયાર કરવા. તમે એને બધું જ લઈ આપો છો, પણ એટલો એને એક ઉપદેશ આપો કે બેટા અક્ષર અને પુરુષોત્તમનો તો મહિમા આ લોકની અંદર કહેજે અને પ્રચારક થજે. તો પ્રચાર કરજે અક્ષર અને પુરુષોત્તમનો. આ પ્રકારે દીકરા અને દીકરીઓને નાનપણથી ને સંસ્કાર આપવા. અને જો તમે એવા સંસ્કાર આપશો તો ચોક્કસ એ લોકો તમારો આભાર માનશે અને સાથે સાથે પ્રચાર અને પ્રસાર કરશે. અને આજે ઘણા મા બાપો એવા જાગૃત છે કે દીકરા અને દીકરીઓને આ પ્રકારે વાત કરે છે અને એના દ્વારા દીકરા અને દીકરીઓ એવા તૈયાર થયેલા છે કે જેથી કરીને અક્ષર અને પુરુષોત્તમની વાતો બધે કરે છે. તો આપણે પણ આપણા ઘરની અંદર આવું એક વાતાવરણ ઊભું કરીએ. પહેલાં ઘરને સરખું કરીએ. આપણે સરખું કરીને મેં ઘણી વાતો કરી છે એટલે વિસ્તાર નથી કરતો, પણ બધા જ મા બાપ જો જાગૃત થઈ જાય. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો હેતુ તો જુઓ, એના ઘર સભાનો આ જ હેતુ હતો. અને ઘણી વખત આપણે સાંભળી ચૂકેલા છીએ, એટલે વિશેષ વાત ન કરતા ઘર સભાની અંદર બધા જ પ્રકારનું તમને નોલેજ પ્રાપ્ત થાય છે અને આખા ઘરને આપણે બહુ સુંદર બનાવી શકીએ. આનંદ કરો, સત્સંગ કરો અને સત્સંગ કરાવો પણ ખરા. આ પરમ પૂજ્ય સ્વામી બાપાનો એક જબરજસ્ત આપણા માટે સંદેશ રહેલો છે. તારીખ 27/4/2022 બુધવાર. હવે આજે એક કલ્પેશભાઈ ભટ્ટ, તમને કદાચ ખ્યાલ હોય તો કલ્પેશભાઈ ભટ્ટ એ મલ્ટીમીડિયાની અંદર ખૂબ સારી એમણે સેવા કરેલી છે અને આપણી સંસ્થાની અંદર કલ્પેશભાઈ ભટ્ટનો ખૂબ મોટો રોલ છે. આપણે મલ્ટીમીડિયા જે શો કર્યો એની અંદર જે કોર્ડિનેશન બધું કરવાનું એ આ કલ્પેશભાઈ કરતા હતા. ત્યાં દિલ્હીની અંદર નીલકંઠ યાત્રા જે શો છે એનું કોર્ડિનેશન પણ આ કલ્પેશભાઈ પોતે કરતા હતા. બિટ્સ પિલાણીની અંદર કહેતા પોતે એન્જિનિયર થયેલા અને બહુ હોશિયાર, એકદમ સારા પ્રવચનો પણ આ કલ્પેશભાઈ આપે છે. અમેરિકાની અંદર બાપાએ એને હાર્વર્ડમાંથી PhD કરવાની વાત કરી અને હાર્વર્ડને બદલે એ બીજી યુનિવર્સિટીની અંદર પોતે PhD કરી રહેલા છે. તો એક કલ્પેશભાઈએ પરમ પૂજ્ય સ્વામી બાપાની પાસે પોતે આવ્યા અને અમદાવાદમાં એક વખત જે પ્રસંગ બનેલો એને યાદ કરે છે કે બાપા એક વખત સંયોજન સમિતિની મિટિંગ થઈ, જેમાં આપણી સંસ્થાના જે મુખ્ય સંતો બાપા અને સદગુરુ સંતો એની એક મિટિંગ થઈ અને ડૉક્ટર સ્વામી એટલા બધા મિટિંગમાં ભાવમાં આવી ગયા કે ન પૂછો વાત. ડૉક્ટર સ્વામી ત્યાં આગળ મિટિંગમાં ભાવમાં આવી અને શું બોલે છે, આ તો બધા સંયોજન સમિતિના સંતો જ હતા. ડૉક્ટર સ્વામીએ કહ્યું કે તિલક ચાંદલાથી લઈ અને અક્ષરધામ બનાવો એની વાતો કરો બધાને, અને આ જે તમે બધા પ્રવૃત્તિ કરી રહ્યા છો એ પ્રવૃત્તિ ખાલી 10% છે.
90% તો અંતરદ્રષ્ટિનો સત્સંગ રહેલો છે. એકદમ આમ ડૉક્ટર સાહેબ ભાવમાં બધી વાત કરે છે. મારી બાજુમાં મહંત સ્વામી મહારાજ બેઠા હતા સંયોજન સમિતિની અંદર, અને મહંત સ્વામી મહારાજને ડૉક્ટર સ્વામી કહ્યું, બરાબર સાચી વાત ને, કે આ બધી આપણે જે બહાર પ્રવૃત્તિઓ કરીએ, જેટલી પ્રવૃત્તિ દેખાય એટલી 162 પ્રવૃત્તિઓ, આ તમામ પ્રવૃત્તિઓ 10%માં સત્સંગના, અને 90% સત્સંગ અંતરદ્રષ્ટિનો છે. મહંત સ્વામી મહારાજને કહ્યું કે સ્વામી સાચી વાત છે ને? મહંત સ્વામી કે ના, સાચી વાત નથી. ડૉક્ટર સ્વામીને આશ્ચર્ય થયું કે શું કહેવા માગે છે મહંત સ્વામી મહારાજ. એટલે મહંત સ્વામી મહારાજે માથું નકારમાં ધૂણાવ્યું. આ ડૉક્ટર સ્વામી એકદમ ચોંકી ગયા કે હું કહું છું સ્વામી 90% અંતરદ્રષ્ટિ અને 10% બહારની પ્રવૃત્તિ. ત્યારે મહંત સ્વામી મહારાજ માઇક મંગાવે છે, અને માઇક મંગાવીને કહ્યો કે આ બહારનો જેટલો કંઈ તમને સત્સંગ દેખાય છે ને એ 1%નો છે, અને 99% અંતરદ્રષ્ટિનો સત્સંગ. મહંત સ્વામી પછી તરત જ મહંત સ્વામી મહારાજે સુધારો કર્યો અને કહ્યો કે 100% અંતરદ્રષ્ટિનો સત્સંગ રહેલો છે. 1% તો તમને બધાને સારું લાગે એટલા માટે બોલું છું. ફરીથી 1% તો તમને બધાને સારું લાગે એટલે બોલું છું, પણ 100% અંતરદ્રષ્ટિનો સત્સંગ રહેલો છે. અંતરદ્રષ્ટિ કરો. પછી મહંત સ્વામી મહારાજ ત્યાં આગળ બહુ સુંદર એક વાત કરે છે. એ કે જો બહારના જગતની અંદર આપણે જે બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ એ પ્રવૃત્તિની પણ મહત્તા છે, પણ પ્રવૃત્તિની અંદર જ આપણે જો સંલગ્ન થઈ જઈએ તો અંદર જે મેળવવાનું છે બાકી રહી જાય. એટલા માટે અંતરદ્રષ્ટિ નિરંતર કર્યા રાખવી. અને ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં કીધેલું જ છે કે નિરંતર પાછું વાળી વાળીને જુએ હું શું કરવા આવ્યો છું અને શું થઈ રહેલું છે. ગુણાતીતાનંદ સ્વામીની એક બીજી વાત, ગુણાતીતાનંદ સ્વામી કહ્યું અર્ધો અર્ધ કથા વાર્તાનો જોગ રાખશે ત્યારે પાંસરું રહેશે, કે સીધું રહેશે. એટલે 12 કલાક કથા વાર્તા સાંભળવાની અને 12 કલાક આ બધી પ્રવૃત્તિ, ત્યારે પાંસરું રહેશે, એટલે કે સીધું રહેશે, સરખું રહેશે. અને પ્રગતિની વાતો તો જુદી રહેલી છે. ગુણાતીતાનંદ સ્વામીએ એક બીજી પણ વાત કરી કે ક્યાં બાળપણાની રમત અને ક્યાં પામવો સિદ્ધોનો મત. એટલીસ્ટ ખબર તો હોવી જોઈએ ને, ચાલીએ ન ચાલીએ તો પછીની વાત રહેલી છે, આપણું ડેસ્ટિનેશન તો દેખાવું જોઈએ ને. અને આપણને એટલો ખ્યાલ તો હોવો જોઈએ ને કે મારે આ ગતિએ જવું છે અને મારે અહીંયા આગળ પહોંચવું છે, એનો ખ્યાલ જ ન હોય તો આપણે પહોંચી કઈ રીતે શકવાના હતા. એટલે અંતરદ્રષ્ટિ ચોક્કસ કરવી જ. અને એટલું પણ યાદ રાખવું કે અંતરદ્રષ્ટિ કરશો ને એટલે અંદર દેખાશે બધું, અને અંદર દેખાય ને દોષ આપણા સૂજ છે. જ્યારે દોષ આપણને સૂજે ત્યારે સમજવું કે હવે ભગવાનની કૃપાનો પ્રારંભ થયો. હવે હરી કૃપા જબ હોવત હૈ તબ સૂજત અપના દોષ. આપણા દોષ દેખાય ત્યારે સમજવું કે હવે હરી કૃપા આપણી ઉપર થઈ છે. કે પરને બહુ પરમોદિયા કર્યા સતસંગી કોટ, વૃત્તિ ન ભાડી અંતરે કહો ટળે કેમ ખોટ. કે પરને બહુ પરમોદિયા, પરમોદિયા એટલે સમજાવ્યા, બીજાને ઘણા બધા સમજાવ્યા, પણ વૃત્તિ ન વાળી અંતરે. પાછી વૃત્તિ ન વાળી હોય તો અંતરની ખોટ કઈ રીતે સમજાય. એક જ ખાલી પ્રસંગ, મહારાજના વખતની અંદર પરમ ચૈતન્યાનંદ સ્વામી હતા. હું એનું આખું આખ્યાન કહેતો નથી, તમે બધા જ ઘણી વખત સાંભળી ચૂકેલા છો. મહારાજ વખતે એ બહાર નીકળી ગયેલા, પાછા અંદર આવ્યા. રઘુવીરજી મહારાજ ગઢડાની અંદર આવેલા, અને ઉત્સવ હતો, બધા સંતો ગયા. પરમ ચૈતન્યાનંદ સ્વામીને લેવાનું ચૂકી ગયા, અને ખોટું લાગ્યું કે આપણને કેમ કોઈએ કીધું નહીં.
ત્યારે એ વખતે સેવામાં બાલ મુકુંદાનંદ સ્વામી હતા અને કહ્યું કે સ્વામી, કોઈ ન કીધું કંઈ વાંધો નહીં, આપણે અહીંયા આગળ ભજન કરીએ. એ કે આપણને લેવાનું ભૂલી ગયા, બધા ઉત્સવમાં ગયા. અને બહુ મોટા સદગુરુ સંત હતા. મહારાજની પાસે વસ્તુ આવે તો એને આપવાની, અને એ જે જોઈતી હોય લઈ લે, અને પછી મહારાજને કસ્ટમ પાસ કરીને મહારાજ પાસે વસ્તુઓ બધી જતી હતી. આટલા મોટા સદગુરુ, પણ ખોટું લાગ્યું. અને બાલમુકુંદ સ્વામીએ કહ્યું કે સ્વામી, આપણે એના માટે ક્યાં સત્સંગ સાધુ થયા છીએ, આપણે તો ભગવાન ભજવા માટે થયા છીએ. એ કે છોકરા, આ જ્ઞાન લાવ્યો ક્યાંથી? તો કે મારા ગુરુ ગોપાળાનંદ સ્વામી પાસેથી. અને ગોપાળાનંદ સ્વામીને બોલાવ. ગોપાળાનંદ સ્વામી નીચે બેસે અહીંયા આગળ, અને પરમ ચેતનાનંદ સ્વામી ઉપર બેસે. એક દિવસ વાતો સાંભળી તો બેયના આસન સરખા થઈ ગયા. અને બીજા દિવસે પરમ ચેતનાનંદ સ્વામી નીચે બેઠા અને ગોપાળાનંદ સ્વામી ઉપર બેઠા. અને વાતો સાંભળી 2-3 દિવસ શું બોલ્યા કે 12 વર્ષ ગુરુ રહ્યો અને 12 વર્ષ સદગુરુ રહ્યો, સત્સંગી તો આ જ થયો. આ સત્સંગ કયો? એ અંતરદ્રષ્ટિનો સત્સંગ. 24 વર્ષે સદગુરુ સંતને પણ ખબર પડી કે સત્સંગ કંઈક જુદો રહેલો છે. એટલે અંતરદ્રષ્ટિ ચોક્કસ આપણે કરવી. જો ભગતજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામી રાજી થયા અને આપવા તૈયાર થયા કે ભગતજી તને 60,000 રૂપિયા મળશે, કે નથી જોઈતા, મારો જીવ સત્સંગી થાય. દેહ તો સત્સંગી જ, આપણે બધાને દેહ કેટલો, જો અત્યારે બધા નાય ધોઈ પૂજા પાઠ કરી તિલક ચાંદલો કરીને ડાયા ડમરા થઈને ગોઠવાઈ ગયા છે ને, બધા ડાયા ડમરા થઈ અને આપણે પારાયણની અંદર ગોઠવાઈ ગયા છીએ, એટલે સત્સંગી છીએ. આપણે હમણાં આ પ્રસાદ લઈને આગળ જશું ને કોઈક તમને મળે તો એવું જ બોલે ને કે સ્વામિનારાયણના સત્સંગ આવ્યા છે બધા. પણ સાચા અર્થની અંદર સત્સંગ એટલે અંતરદ્રષ્ટિ આપણે કરીએ. આપણે અંતરદ્રષ્ટિ કરીએ કે ખરેખર કેટલો સત્સંગ આપણી અંદર ઉતરેલો છે. જેમ બહુ સુંદર નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે તું માને છે તારા મનમાં, ભારે હું છું રે ભગત, સમજે છે સમજું આપને, અણ સમજું જાણી જગત, સમજાવે છે તું સહુને, છે અંતરે અંધારું ઘોર, ઉઘાડી જો તું આંખને, ઘેર્યું ઘર ઘણે ચોર, સમજાવી ના કાંઈ સુઈ રહ્યો, ગયો સરવે રે માલ, લીધું લૂંટી લાઠીએ, લીધા તે ભૂંડા હાલ. આ અદ્ભુત નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યો કે તું બીજાને સમજાવે છે પણ પોતે સમજે છે? તો ઉઘાડી અને આંખ જો કે તારી અંદર શું ચાલી રહેલું છે, અને જો તું જોઈશ તો તને ખબર પડશે કે લીધું લૂંટી લાઠીએ. લાઠીએ એટલે ઇન્દ્રિયો અંતઃકરણ તને લૂંટી લીધેલો છે, અને તને ભગવાનની નજીક, ભગવાનની સમીપ, સત્પુરુષની નજીક પહોંચવા દેતા નથી. એટલા માટે ધીરે ધીરે તું અંતરદ્રષ્ટિ કરીને જો તો તને ખબર પડશે. આજે દુનિયામાં બુદ્ધિશાળીઓનો પાર નથી હો, પણ ભક્ત કેટલા મને કહો. દુનિયામાં હોશિયાર માણસો બહુ છે, અને અત્યારે તો કેટલું વિકાસ આ દુનિયાની અંદર પામેલું છે આપણે જાણીએ છીએ. પણ તમે ભક્ત લાવો જેને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, ઈર્ષા, અહંકાર, મારું તારું, રાગ, દ્વેષ, દગા, પ્રપંચ કોઈ વસ્તુ ન હોય અને શુદ્ધ ભગવાનને રાખીને વિચરણ કરતા હોય, એ લાખમાં લાધે નહીં અને કરોડમાં કોખ, જાકુ દેખી છાતી ઠરે, એસા મહન સ્વામી મહારાજ જેસા વિરલા કોક. કરોડોમાં કોઈક તમને મળે જે આવા સાચા ભક્ત, એ આપણું ડેસ્ટિનેશન છે, આપણે ત્યાં જવાનું છે, આવા સાચા ભક્ત થવાનું છે. ત્યાં આગળ ચાઇનામાં એક ગુરુ થયા જેનું નામ લાઓ ત્સે, લાઓ ઝુ પણ કહે છે અને લાઓ ત્સે પણ કહે છે ગુજરાતીની અંદર.
એનું પ્રસિદ્ધ એક વાક્ય રહેલું છે, ધોઝ હુ નો અધર્સ આર ઇન્ટેલિજન્ટ, ધોઝ હુ નો ધેમસેલ્વ્સ આર ઇનસાઇટફુલ. એટલે કે જે બીજાને જાણે છે એ હોશિયાર છે, બુદ્ધિશાળી છે, પણ જે લોકો પોતાને જાણે છે એ ખરેખર આપણે કહીએ ઇનસાઇટફુલ, એટલે એ મહાન અને વિજ્ઞાની રહેલા છે. એટલે દુનિયામાં નોલેજવાળા ઘણા છે, ઘણા બધા એવા. એક ભાઈ હતો ચાઇનાની અંદર, યુરોપો કાસ્પર એનું નામ, 160 ભાષા જાણતો હતો. આપણે ગુજરાતીમાં તકલીફ પડે, હિન્દી બોલવાની હોય તો આપણે જાણીએ જ છીએ, બાવા હિન્દી કેતા. હવે તમે જુઓ 160 ભાષા, એટલે હોશિયાર તો ખરો જ ને. તો આવા કેટલાય માણસો દુનિયાની અંદર રહેલા છે. અમેરિકાના જેફરસન હતા, તો 10,000 માણસો એક બાજુ વિચાર કરે અને એક બાજુ જેફરસન વિચાર કરેલો. આટલા હોશિયાર માણસ, એટલે એવા દુનિયામાં તમને મળી જાય. પણ એક ભક્ત જે દાદા ખાચર, પર્વતભાઈ, ગોરધનભાઈ, આ ભક્તો એવા મળવા બહુ મુશ્કેલ છે. એટલે આપણે ભક્તિના રસ્તે જવું, ધીરે 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 પંથ કપાશે. કોઈએ હિંમત હારવાની બિલકુલ જરૂરિયાત નથી. અને આને આ જન્મે પતી જશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પરમ પૂજ્ય સ્વામી બાપા જ હમણાં આપણને એ વાત કરશે એક પ્રસંગની અંદર. પણ એની પહેલાં સ્વામી શ્રી તારીખ 28/4/2022 ગુરુવારનો દિવસ છે, અને સ્વામી શ્રી સુરતની અંદર જ વિરાજમાન છે. અને ત્યાં આગળ બાપા એક જૂના હરિભક્ત એને ફોનમાં વાત કરે છે અને કહ્યું કે આ જ્યારથી બાળક હતા ને, આમ બહુ અતિશય મોટી ઉંમરની, સ્વામી કે જે બાળક હતા ત્યારથી હું સ્વામી કે એને ઓળખું છું. નાના હતા ત્યારથી જ મારી સાથે એ જોડાયેલા છે. હવે આ હરિભક્તને ખૂબ પ્રશ્ન હતા અને એના પત્ની ધામમાં ગયા હતા, કેન્સર થયું હતું એટલા માટે. તો એને બીજા લગ્ન કરેલા, એટલે બીજા લગ્ન કર્યા હતા. એ પત્નીને પણ પેટમાં ગાંઠ હતી, એને નોકરી છૂટી ગઈ હતી અને બહુ જ હેરાન થતા હતા. પણ છતાંય સ્વામીશ્રીએ એને બધી વાત કરી અને કહ્યું કે બાપા, મને બહારથી બહુ તકલીફ છે, પણ મારી શ્રદ્ધા અને નિષ્ઠા એમાં કોઈ ફરક રહેલો નથી. સ્વામી એકદમ સંવારી આપ્યું કે ખરેખર તમને ધન્યવાદ રહેલા છે. સ્વામી કે ભલે દુઃખ આવે, સંસારના દુઃખ છે, હરિભક્તોને આવે, અને દુઃખ તો પરમહંસોને આવ્યા છે. કેટલા 18 પરમહંસો એવા હતા જે લોકોને ભયંકર દુઃખો. તમે જુઓ, અદ્ભુતાનંદ સ્વામીની વાતો આપણે સાંભળેલી છે ને. અદ્ભુતાનંદ સ્વામી મીંઢળની સાથે આવેલા. એ અદ્ભુતાનંદ સ્વામીને છેલ્લી અવસ્થામાં ડોળો બહાર નીકળી ગયેલો આખો, અને એટલી પીડા થતી હતી. કોઈ દિવસ અદ્ભુતાનંદ સ્વામી મહારાજને પ્રાર્થના નથી કરી કે આ સારું થઈ જાય. દાદા ખાચર, જેના દરબારમાં શ્રીજી મહારાજ 25.5 વર્ષ રહ્યા, અને છેલ્લા 18 દિવસ દાદા ખાચરને ઝાડા પેશાબ બંધ થઈ ગયેલા. ભયંકર તકલીફ હતી દાદા ખાચરને. એક પણ વખત મહારાજને પ્રાર્થના નથી કરી. હવે આપણને વિચાર ના આવે કે મહારાજ 25 વર્ષ મારા દરબારમાં રહ્યા અને મને આ દુઃખ. પણ હવે શરીરના દુઃખો તો આવે. એક હરિભક્ત હતા, શાસ્ત્રીજી મહારાજને દર્શન આપવા ગયા, અને હરિભક્ત કહ્યું કે બાપા આજે ને આજે મને ધામમાં લઈ જાઓ, મારાથી રહેવાતું નથી આ શરીરની અંદર. શાસ્ત્રી મહારાજ કે 18 દિવસ પછી તમને લઈ જશું. અરે સ્વામી, 18 મિનિટે કાઢવી મુશ્કેલ છે, એટલી બધી પીડા થાય છે, આમ સહન નથી થતો, તમે મને લઈ જાઓ ધામમાં. શાસ્ત્રી મહારાજ કે 18મા દિવસે તમને લઈ જશું. રડવા માંડ્યા હરિભક્ત, શું થાય પીડાની અંદર. તો શાસ્ત્રીજી મહારાજ કહ્યું કે ચિંતા ન કરતા, 18 દિવસ લાગશે. નહીં કે કેમ સ્વામી 18 દિવસ? કે 18 જન્મની કસર અમે ટાળવાના છીએ. એક દિવસમાં એક જન્મની કસર ટાળે છે. હા, આપણે કેટલા બધા જન્મો લઈ ચૂકેલા છીએ. વિચાર તો કરો, કેવા સત્પુરુષ આપણને મળ્યા છે. 18 દિવસમાં 18 જન્મની
કસર ટાળી નાખે એવા ગુરુ આપણને પ્રાપ્ત થયા છે. એટલે કોઈ પણ પ્રકારની એવી સ્વામી કે ચિંતા કરવી નહીં. દુઃખ તો શરીરના આવે, મનના પણ આવે, એને જોવાની, સુખ દુઃખની અંદર સ્થિરતા રાખવી. બાપાએ બહુ જીવન મંત્ર આપ્યો. સ્વામી કે સુખે જશે અને દુઃખે જશે, માટે બેયની અંદર બરાબર રીતે સ્થિરતા રાખવી. નિષ્ઠા, શ્રદ્ધા અને વિશ્વાસ કોઈ દિવસ હલવા ન દેવા. શાસ્ત્રની અંદર પણ આ જ પ્રકારનું લખ્યું છે કે સુખસ્ય અનંતરમ દુઃખમ, દુઃખસ્ય અનંતરમ સુખમ, પર્યાયેણ ઉપસર્પંતે નરમ નેમી અરા ઈવ. એટલે કે જેમ ચક્ર ફરે એવી રીતે આ સુખ અને દુઃખ જીવનની અંદર ફર્યા જ રાખે. શોક સ્થાન સહસ્રાણી, દુઃખ કેતા ભય સ્થાન શતાની ચ, દિવસે દિવસે મૂઢમ આવિશંતિ ન પંડિતમ. મહાભારત. આપણે હજારો રીતે આનંદ થાય અને સેંકડો રીતે દુઃખી થાય. જો તમારી દીકરી અને તમે ધામધૂમથી લગ્ન કરો ને સારું પાત્ર મળી જાય તો કેટલા મા બાપ સુખી થાય. ઘાસ મારી દીકરી સારી જગ્યાએ ગઈ, હવે દીકરી પાછી આવે તો ધામધૂમથી વડાવી ત્યારે સુખ હતું, અને પાછી આવે તો પાછું દુઃખ શરૂ થઈ ગયું ને મા બાપને. તમારો દીકરો એકદમ કયાગ્રો બધી રીતે વ્યવસ્થિત હોય અને સરસ રીતે લગ્ન કર્યા હોય, બધા ધામધૂમથી છૂટાછેડા થાય તો પાછું દુઃખના પાર નહીં. ઘણી વખત તમે જુઓ આપણે એટલા સારા હોય, બધી રીતે બરાબર હોય, કંઈક એવું આવે ઘરમાં, દુઃખી દુઃખી માણસ થઈ જાય. ઘણી વખત ઘણા હરિભક્તોના એવા પ્રશ્નો આવે કે સ્વામી અત્યારે બહુ સરસ છે, અને તમે થોડા સમય પછી જાઓ ને તમને લાગે કે હવે શું કરશે આ બિચારા. કોઈક વખત પાર્ટી ઉઠી જાય, લો શું કરવું, તમે બરાબર ચાલતો ને પાર્ટી લો તમારે પૈસા લઈ જાય, હવે કરવું શું આપણે. આમાં આપણો તો વાંક કાંઈ રહેલો નથી. આપણે એટલી ભાવનાથી આપ્યો હોય. ઘણા હરિભક્તો એવાય મળે છે કે 1 કરોડ રૂપિયા હોય લોકોની પાસે, કે આ કરોડ રૂપિયા છે આપણે કોઈકને આપણે આપીએ સગાવાલાને, બીજા ત્રીજાને, તો હવે બેંકમાં મૂકો તો 6-7% તમને મળે, અને પાછું બતાવવાય પડે ને પાછું એને જે કંઈ ટેક્સ વગેરે ભરવા પડે. આ સગાવાલાને ત્યાં મૂકીએ અને પેલાનો ધંધો સરસ ચાલતો હોય, ફર્સ્ટ ક્લાસ, અને કહે કે તને 1.5% આપીશ, એટલે શું 1.5 લાખ મળે ને દર મહિને. અને પહેલાંમાં તો સામાન્ય મળે, આમાં 1.5 લાખ દર મહિને મળે, એટલે ખુશ ખુશ હોય. હવે પેલો આપે ખરો 1.5 લાખ આમ આપે, 2-4 મહિના આપે, અને પછી એની ફેક્ટરીમાં નુકસાન જાય, કાર્યક્રમ એનો થાય પૂરો. એટલે તમને શું કે પૈસા નથી, લે હવે પૈસા નથી, એટલે આપણે ધંધે જ લાગવાનું ને. 1 કરોડ આપણે કમાણા, લોહી પાણી એક કરીને અને આપ્યા, અને ઓલા એ ના પડે. હવે આ પૈસા કેવાય 2 નંબરના હોય, એટલે કાંઈ લખાણ બખાણ કે બીજું કંઈ હોય નહીં, કેસ બેસ તો તમે કંઈ કરી ના શકો. એટલે હવે કરવું શું, દુઃખી દુઃખી લો. આપ્યા ને 1.5 લાખ દર મહિને આવતા હતા, 2-3 મહિના આવ્યા, એમાં સુખી હતા, અને ઓલો લઈ ગયો એટલે શું થઈ ગયું, રાગ બદલાઈ ગયો. રાગ આખો શિવરંજની ગાવા લાગે, એટલે શોકનો રાગ. તો આ સંસાર છે, હવે આમાં તો આવું આવ્યા જ રાખવાનું છે. એટલે તમને ખાસ વિનંતી કરવી, કોઈને સગાવાલામાં પૈસા આપતા જ નહીં ભાઈ, આપતા નહીં, બિલકુલ આપતા નહીં. કારણ કે અત્યારે માણસો કેવા છે, કહેવાય નહીં એવા. એટલે કોઈ દિવસ પૈસા આપતા જ નહીં. પૈસા છે ને એવી જગ્યાએ મૂકજો કે જે રીતે આપણને પાછા મળે પાછા. આવું 1 નહીં 1000 કેસ સાંભળી ચૂકેલા છીએ અમે. એટલે આ પૈસાનો બહુ ધ્યાન રાખવું. એક પ્રસંગ તમને કહું જોડે જોડે. એક ભાઈ હતા, હવે એ આપણને આમ ઓળખે વ્યવસ્થિત રીતે, તો આમ સારું કરતા હતા. લોકો એને પૈસા આપે, કોઈ સગાવાલા પાસે લઈને 2 લાખ 4 લાખ 5, અને 2% વ્યાજ આપે, 2% વ્યાજ. અને ધીરે 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 લોકો એને આપતા થયા, અને એમ કરતાં કરતાં બધાને પૈસા લેતા થયા. અને હવે ક્યાં મૂકતા હોય ભગવાન જાણે. લોકો આપતા હતા, આપણને કંઈ પૂછીને કોઈ આપે એવું નથી, પણ બધા આપતા હતા. અને પછી એક સમય એવો આવ્યો કે બધાને વ્યાજ આપતા બંધ થઈ ગયા. અને પછી કોઈ વળી આપણને પૂછે કે સમય ઓલા હરિભક્તો નહોતા, પણ કે એને કોને, મેં તો અમે ક્યાં ઓળખીએ છીએ ને કહીએ,
અમે ક્યાં ઓળખીએ છીએ, તો એને કહીએ. અને પછી ખ્યાલ આવ્યો, પહેલાં કીધું કે 5 કરોડમાં ઉઠ્યા, પછી કે 11 કરોડમાં, પછી છેલ્લે બધું બહાર આવ્યો ત્યારે ખ્યાલ આવ્યો 35 કરોડમાં ઉઠ્યા. કેટલાય સગાવાલાઓને સૂર આવી દીધા એને. એટલે જો હવે આવી પરિસ્થિતિ સર્જાય તો આપણને ચિંતા થાય ને. આવી પરિસ્થિતિ સર્જાય તો આપણા એક હરિભક્ત હતા, એમને એક ફેક્ટરી બનાવવા માટે 2.5 કરોડ રૂપિયા આપ્યા. 2.5 કરોડ. ઓલો ભાઈ આમ સારો લાગતો હતો અને 2.5 કરોડ ખાઈ ગયો. આને પાસે નગદ પડેલા 2.5 કરોડ આપી દીધા અને ઓલો બધો પૈસો ખાઈ ગયો. આને પોતાનું ઘર બધું વેચવાનો સમય આવી ગયો કે હવે શું કરવું. અને ખરેખર ભગવાનની દયા તો થઈ એની ઉપર કે ઘર ન વેચવું પડ્યું. બેંકમાંથી લોન લઈને આ બધું કરેલું હતું, મુશ્કેલીનો પાર નહીં. પણ પછી એને ખ્યાલ આવ્યો કે કોઈ દિવસ કોઈને પૈસા આપવા નહીં. આ જીવન મંત્ર રાખજો બધા. બીજો એક જીવન મંત્ર, કોઈ દિવસ દીકરાના નામે તમે જીવતા હો ત્યાં સુધી કરી ન આપતા. ભાઈ સર, દાદા ને દાદી જીવતા હોય ને ત્યાં દીકરાના નામે કરતા જ નહીં. આ જમાનો આખો બદલાઈ ગયો છે, આ યુગ આખો બદલાઈ ગયો છે. કેટલાય ભાભાઓને બિચારાને કાઢી મૂક્યા છે, કેટલાને કાઢી મેં બધા રડે છે બધા. એટલે તમે જ્યાં સુધી જીવતા હો અને તમે જ્યારે ધામમાં જાઓ તો દીકરાને વારસામાં મળવાનું છે ને શા માટે ચિંતા કરો છો? તમારે ઉતાવળ શું છે કરવાની? ઘણાને ઉતાવળ હોય છે, ઉતાવળ બિલકુલ કરવાની નહીં. એટલે બહુ મોજથી દુનિયામાં રહેવાનું, કારણ કે મૂળ તો આપણા ભગવાન ભજવાના છે. એટલે એમાં આ જે દુઃખો ન આવે સંસારના, એનો પણ થોડોક વિચાર આપણે કરીએ. શરીરના દુઃખો અને પરિવારના દુઃખો જો હશે તો અંતરદ્રષ્ટિ નહીં થઈ શકે, તો આપણને મજા નહીં આવે સત્સંગ કરવાની, એટલે ત્રાસ રહેશે. તો પરમ પૂજ્ય સ્વામી બાપા કેટલી સુંદર આપણને વાતો સમજાવી રહ્યા છે. જો એ પ્રમાણે આપણે ચાલીએ તો આપણને કોઈ તકલીફ ન પડે. એક આટલા સમયમાં એકાદું કંઈક આપણને આવું સમજાઈ જશે તો આખું ઘર બદલાઈ જશે. એટલે સ્વામીએ શું કહ્યું કે સંસારના દુઃખો કે સુખો આવે એમાં નિષ્ઠા ફરવા દેવી નહીં, પરંતુ એની વ્યવસ્થા બરાબર રીતે કરવી. આ બાપાએ આપણને એક સુંદર સદબોધ આપ્યો. મહારાજને પ્રાર્થના કરીએ કે એવો સદબોધ લઈ અને આપણે પરમ સુખી બની શકીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની. સ્વામિનારાયણ નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 શ્રી સ્વામિનારાયણ ભગવાનની